હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર અનધર સેશન. આપણે આજ આગળના બે લેક્ચરના અંદર આપણે કૃષિ કરંટ અફેર કવર કર્યું છે, ભાગ 1 અને ભાગ 2 ના અંદર. જો તમારે એ બે લેક્ચર તમે ના જોયા હોય તો આપણા જે યુટ્યુબ ચેનલ છે એના પ્લેલિસ્ટના અંદર ગ્રામ સેવક 2026 કરીને એક ફોલ્ડર છે, ફોલ્ડરના અંદર તમે જઈને એ બે લેક્ચર જોઈ શકો છો. તો આજે આપણે પાર્ટ 3 ની વાત કરીશું. હવે પાર્ટ 3 ના અંદર પહેલી જ આપણે વાત કરીએ કે કિસાન ઈ મિત્ર. કિસાન ઈ મિત્ર એક એઆઈ આધારિત વોઇસ ચેટબોટ છે જે ખેડૂતોને પ્રશ્નોના વિશ્વસનીય જવાબ આપે છે. ખેડૂતોને ડિજિટલ સાથી તરીકે કામ કરવાનું કાર્ય કરે છે. અને મુખ્ય વિશેષતાઓ શું છે તો કે 24/7 ઉપલબ્ધ સેવાઓ આપે છે, એટલે કે કોઈ પણ સમયે ક્યાંય પણ પ્રશ્ન પૂછો અને જવાબ આપે છે. વોઇસ આધારિત ચેટબોટ છે, તમારા અવાજમાં પ્રશ્ન પૂછો અને તરત જ જવાબ મેળવો. બીજું વાત છે કે બહુભાષી છે, આના અંદર ઘણી બધી લેંગ્વેજો માટે ઉપલબ્ધ છે. ગુજરાતી સહિત ઘણી ભાષાઓ માટે માહિતી ઉપલબ્ધ આપે છે. પીએમ કિસાન જે સ્કીમ છે એ યોજનાની નિષ્ણાંત માહિતી આના દ્વારા પ્રાપ્ત થાય છે. યોજના પ્રાપ્તતા, હપ્તો, અરજી, ઈ કેવાયસી, નોંધણી અને અન્ય માહિતી અંગે સલાહ આપવાનું કામ કરે છે. વ્યક્તિગત સલાહ પણ આપે છે, એટલે કે લાભાર્થીની જે સ્થિતિ છે, હપ્તાની માહિતી અને અરજી સંબંધિત પ્રશ્નોના ચોક્કસ જવાબ આપવા માટે છે. ખાસ યાદ રાખવું કે આ એક કિસાન ઈ મિત્ર છે. કિસાન ઈ મિત્ર કઈ સ્કીમ સાથે સંકળાયેલું છે એવું પણ પૂછાઈ શકે, તો પીએમ કિસાન. પછી કિસાન ઈ મિત્ર શું છે એ પણ યાદ રાખજો, તો કે એઆઈ આધારિત વોઇસ ચેટબોટ છે. કઈ યોજના સાથે સંબંધિત છે? પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જે આપણે વાત કરી હતી કે એક વર્ષના અંદર 6,000 રૂપિયા જે ખેડૂતોને મળે છે એ યોજના સાથે સંબંધિત છે. આખા વસ્તુ ખાસ યાદ રાખજો. મુખ્ય હેતુ ખેડૂતોના તેમના પ્રશ્નોના ઝડપથી અને સચોટ જવાબો પ્રદાન કરવા આનું મેઇન કાર્ય છે. હવે એક્ઝામમાં આ એક પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, તાજેતરની જ એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે પીએમ કિસાન યોજના સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે લોન્ચ કરાયેલ એઆઈ આધારિત વોઇસ ચેટબોટ કયું છે? તો એનો જવાબ આવશે કિસાન ઈ મિત્ર. ખાસ તમે ધ્યાન રાખજો. બીજી વાત કરીએ કે આઈએસએસઆર દ્વારા, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ જે રિસર્ચ છે કેરલાના અંદર, એના દ્વારા વિકસાવવામાં આવેલી નવી હળદરની જાત આઈઆઈએસઆર સૂર્યા કરીને એ જાતનું નામ છે. મસાલા અને પાવડર ઉદ્યોગ માટે ખાસ વિકસિત હળદરની જાત છે. આછા રંગની છે, ઉચ્ચ ગુણવત્તાવાળી હળદર છે, ઘરેલું અને વૈશ્વિક બજાર માટે શ્રેષ્ઠ એની પસંદગી છે. નવી જાત છે, તો કે શા માટે આને મીન્સ ડેવલપ કરવામાં આવી છે, આના અંદર કયા કયા સારા એવા લક્ષણો છે? તો કે આછા પીળા રંગની હળદર ઉત્પન્ન કરે છે. મસાલા અને પાવડર ઉદ્યોગની વધતી માંગને ધ્યાનમાં રાખીને આને વિકસાવવામાં આવ્યું છે. ઉચ્ચ ગુણવત્તા, વધારે કુકુરમેનિન એક રંગરૂપ તરીકેનું કાર્ય કરે છે. ઘરેલું અને વૈશ્વિક બજારની જરૂરિયાતોને પૂરું કરે છે અને નિકાસ મીન્સ એક્સપોર્ટ માટે ઉત્તમ અને વિશ્વસનીય છે. આની વિશેષતાઓ જોઈએ. આછા રંગ એટલે કે લાઇટ કલરની છે, સાથે તેજસ્વી પીળો પાવડર છે. મસાલા અને પાવડર ઉદ્યોગ માટે ઉત્તમ જાત છે. એકરૂપ આકાર અને સારી ગુણવત્તાવાળી ગાંઠો આના અંદરથી મળે છે. સારું ઉત્પાદન અને વધુ ઉપજ ક્ષમતા પણ ધરાવે છે. સાથે સાથે રોગ અને સુકારાનો જે પ્રશ્ન હોય એના સામે પ્રતિરોધકતાનું કામ કરે છે અને સંગ્રહ ક્ષમતા વધુ છે અને સેલ્ફ લાઈફ પણ લાંબી છે. ઓકે, આના અંદર આ રીતના મીન્સ અમુક જે એની વિશેષતાઓ છે મેં તમને બતાવી છે. ખેડૂતો અને ઉદ્યોગોને શા માટે આ જે ડેવલપ કર્યું એનાથી શું ફાયદો થશે? કે વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા, મસાલા અને પાવડર ઉદ્યોગમાં જે વધતી જતી માંગ હતી એની પૂરી કરવા માટે આ બનાવેલું છે. ઘરેલું બજારમાં સતત પુરવઠો અને ભાવ સ્થિતિ, આ મીન્સ અલગ અલગ પ્રકારની વસ્તુ છે. મુખ્ય ઉપયોગ આનો મસાલા ઉદ્યોગ તરીકે અને હળદર પાવડર ઉપયોગ તરીકે થાય છે. હવે આઈએસએસઆર વિશે થોડી વાત કરીએ તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ જે કોડિકોડ કેરલાના અંદર આવેલું છે, એ તમે ખાસ યાદ રાખજો. હળદર આ જે વેરાયટી છે, વેરાયટીનું નામ યાદ રાખજો, આઈઆઈએસઆર સૂર્યા. એવું પણ પૂછાય કે હળદરની જાત છે હમણાં નવી ડેવલપ થઈ, સૂર્યા કોને વિકસાવી છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ. આ રીતના પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો તમે આ રીતેની તૈયારી કરી શકો છો. બીજું એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તો કે ભારતે લોન્ચ કરી છે પ્રથમ જીનોમ એડિટેડ ચોખાની જાત. તમે આ બધાએ સાંભળ્યું જ હશે આનું નામ. બે વેરાયટી છે, તો કે બે વેરાયટી, ફર્સ્ટ વન છે કે કમલા ડીઆરઆર ધાન 100 અને પૂસા ડીએસએચ રાઈસ 1. આ ભારતની પ્રથમ જીનોમ એડિટેડ ચોખાની જાત છે. ખાસ યાદ રાખવાનું, જીનોમ એડિટિંગ એટલે એના અંદર જીન એડ કર્યા હોય ક્રિસ્પર ટેકનોલોજીનો ઉપયોગ કરીને, આ પણ ખાસ યાદ રાખજો.
કમલા DRR ધાન 100 ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા છે, 20 થી 30% વધુ ઉત્પાદન આપે છે, અન્ય જાતો કરતા ઓછા પાણીમાં સારી ઉપજ મેળવે છે, ઉચ્ચ તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને ટૂંકા ગાળાની જાત છે. વહેલી તૈયાર થવાથી ખેડૂતોને વધુ ફાયદો થાય છે. ખારા પાણીવાળા તથા સૂકા પડતર વિસ્તારો માટે પણ આનો ઉપયોગ છે, ખાસ યાદ રાખજો. બીજી વાત કરીએ, પૂસા DSH રાઈસ 1 આ પણ એક વેરાયટી હતી. ઉચ્ચ ઉત્પાદન, ઓછા પાણીની જરૂરિયાત, ગરમી અને સૂકા જેવી આબોહવા પરિસ્થિતિમાં વધુ સહનશીલતા, સારી દાણાની ગુણવત્તા, વિવિધ પાક પરિસ્થિતિમાં સ્થિત ઉપજ આપે છે. લોન્ચ ક્યારે થયું હતું? તો કે મે 2025. વિકાસ કરનાર સંસ્થા ICR, IRI અને IIRR. ખાસ યાદ રાખજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઇસ રિસર્ચ, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ટેકનોલોજી, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બતાવી દો? ખાસ યાદ રાખજો, જીનોમ એડિટિંગ, CRISPR-Cas9. ખાસ વસ્તુ. મુખ્ય ઉદ્યોગ શું હતો? તો કે વધુ ઉત્પાદન, ઓછું પાણી, આબોહવા પરિવર્તન સામે સહનશીલતા અને ખાદ્ય સુરક્ષા વધારવી. આજે મેં તમને ફાયદા કીધા એ જ ફાયદા છે. પ્રશ્ન આ રીતે પણ પૂછાય છે કે ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરાયેલ જીનોમ એડિટેડ ચોખાની કઈ કઈ જાતો છે? તો કમલા DRR ધાન 100 અને પૂસા DSH રાઈસ. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ એવી માહિતી છે કે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી છે, કોણે ડેવલપ કરી છે, મીન્સ વિકાસ કરનાર સંસ્થાઓ કોણ કોણ હતી અને કઈ બે વેરાયટી છે, આ ખાસ યાદ રાખજો. બીજી એક વાત કરી કે ભારતની વૈશ્વિક પહેલ મીન્સ વિશ્વના ખેતરો સુધી ઇફકોની નવી ઉડાન એક હતી. શું છે? તો આપણે ડિસ્કસ કરીએ તો કે ઇફકો દ્વારા બ્રાઝિલમાં ભારતનો પ્રથમ વિદેશી નેનો ખાતરનો પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો છે. ઓકે, હવે ખેડૂતો માટે નવી તકનીક, વધુ ઉત્પાદન અને ટકાઉ ભવિષ્ય તરફ એક મોટું આ લોકોનું આપણું પગલું હતું. ઓકે, સંસ્થા તો કે ઇફકો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ભાગીદારી કંપની કઈ હતી? તો કે નેનોફર્ટ કરીને હતી, બ્રાઝિલની એક એગ્રીટેક ફાર્મ કંપની છે. ક્યાં બનાવવામાં આવ્યો? તો કે બ્રાઝિલના અંદર, મીન્સ દક્ષિણ અમેરિકાના અંદર. વિશેષ સિદ્ધિ શું છે? ઇફકો દ્વારા બ્રાઝિલમાં ભારતનો પ્રથમ વિદેશી નેનો ખાતર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત છે. આના પહેલા કોઈ પણ કંપનીએ, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટે ભારતની બહાર પ્લાન્ટ નાખ્યો નથી. હવે નેનો ખાતરો, નેનો ટેકનોલોજી આધારિત અત્ય સૂક્ષ્મ કણો ધરાવતું ખાતર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવા પણ લેક્ચર લાવશું જેના અંદર આપણે નેનો યુરિયા અને નેનો DAP વિશેની માહિતી આપીશું, કેમ કે અત્યારની એક્ઝામોમાં ઘણી બધી જગ્યાએ પૂછાય છે અને એટલે 5-10 મિનિટમાં આપણે એ કવર કરી દઈશું. મુખ્ય લાભો શું થાય? તો કે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો, પાક ઉત્પાદન અને ગુણવત્તામાં સારો એવો વધારો થાય, જમીન અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ હોય, ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં ખાસ મદદ કરે. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે એવું કહી શકાય કે કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે હાલ તમે જોયું છે તો કે જે કાર્બન આધારિત છે, કાર્બન નેનો વસ્તુ જે હાલ ચાલી રહી છે, કે મીન્સ જે લોકો વૃક્ષો ઉગાડી રહ્યા છે, હાલ ઘણી બધી વાત કરીએ તો આપણે જે મુકેશ અંબાણી એ લોકો છે, તો એ લોકો મીન્સ જે વૃક્ષો છે, વૃક્ષોને હાલ વધુ ડેવલપ કરી રહ્યા છે, કેમ કે આગામી સમયમાં એવું આવશે કે જ્યારે પણ કોઈ કંપનીને સ્થાપિત કરવી પડશે ત્યારે એના જોડે કાર્બન ફૂટપ્રિન્ટ હોવા જોશે. જો કાર્બન ફૂટપ્રિન્ટ ન હોય તો એને કોઈ બીજી કોઈ કંપની સાથે એમને કાર્બન ફૂટપ્રિન્ટ લેવા પડશે. તો તમે આ પણ ખાસ યાદ રાખજો. ઇફકો દ્વારા આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે કે ઇફકો દ્વારા ભારતનો પ્રથમ વિદેશી નેનો ખાતર ઉત્પાદન પ્લાન્ટ કયા દેશમાં સ્થાપિત થયો? તો કે બ્રાઝિલ. ઇફકોએ બ્રાઝિલ નેનો ખાતર પ્લાન્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી? તો કે નેનોફર્ટ. આ પણ ખાસ યાદ રાખજો. તો આની મેઇન વસ્તુ હતું, તો તમે આટલું વસ્તુ ખાસ યાદ રાખજો. બીજી એક વસ્તુ છે, આ બહુ પહેલા થયેલું છે પણ મેં આને એટલા માટે એડ કર્યું છે કેમ કે ઘણી બધી એક્ઝામમાં પૂછાયું છે અને આપણા એક્ઝામમાં પણ શાયદ પૂછાઈ શકે છે, કેમ કે આ AI આધારિત છે. તો કે તમે બધે જ નામ સાંભળ્યું છે, DD કિસાન જે ચેનલ છે એના દ્વારા દેશના પ્રથમ AI એન્કર્સ એટલે કે AI ક્રિશ અને AI ભૂમિનું લોન્ચ કર્યું છે. મુખ્ય હાઇલાઇટ્સ જોઈએ તો કે લોન્ચિંગની તારીખ 26 મે 2024 હતી. મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર એટલે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. વિશેષતા શું હતી? તો કે DD કિસાન એ દેશની પ્રથમ સરકારી ટીવી ચેનલ બની જેણે AI એન્કર્સ લોન્ચ કર્યા હોય. આ ખાસ યાદ રાખજો. હવે સૌપ્રથમ તો આપણે DD કિસાન વિશે થોડું ઘણું જાણી લઈએ. તો કે DD કિસાન ઇસ્ટાબ્લિશ કર્યું હતું તો કે 26 મે 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા સ્થાપિત અને સંપૂર્ણપણે ખેડૂતોને સમર્પિત દેશની એકમાત્ર સરકારી ટીવી ચેનલ છે. આ પણ એક ખાસ યાદ રાખજો. પછી મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે ખેડૂતોને હવામાન, સ્થાનિક અને વૈશ્વિક બજારોના ફેરફારોથી માહિતગાર કરવા, જેથી તેઓ સમયસર સાચા નિર્ણય લઈ શકે અને ખેડૂતને ત્રિપરિમાણીય ખ્યાલ આપે. ત્રિપરિમાણ મીન્સ બેલેન્સ ફાર્મિંગ એટલે કે સંતુલિત ખેતી, પશુપાલન અને બાગાયત. આ ત્રણેયનું પરિમાણ એક જ જગ્યાએ હોય એ માટે આ લોકોએ બે એઆઈ ક્રિશ અને એઆઈ ભૂમિ લોન્ચ કર્યા છે. એઆઈ ક્રિશ અને એઆઈ ભૂમિની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ કે બહુભાષી છે, મલ્ટી લેંગ્વેજ છે. આ એઆઈ એન્કર્સ દેશ અને વિદેશની કુલ 50 ભાષાઓમાં વાત કરવાની ક્ષમતા ધરાવે છે. 24/7 તમને ખબર જ છે. માહિતીનો વ્યાપક મીન્સ ખેડૂતોનો વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે થતા કૃષિ સંશોધનો, કૃષિ મંડળીઓના પ્રવાહ, હવામાનમાં ફેરફાર અને સરકારી યોજનાઓની સચોટ માહિતી પૂરી પાડશે. અને બીજું છે કે ભૌગોલિક પહોંચ. કાશ્મીરથી તમિલનાડુ અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીની તમામ રાજ્યોના ખેડૂતો પોતાની પ્રાદેશિક ભાષામાં આ સુવિધાનો લાભ લઈ શકે છે. પ્રશ્નો સાહેબ કેવા પૂછાય તો કે કઈ સરકારી ટીવી ચેનલમાં પ્રસારણમાં નવો અવતાર ધારણ કરીને એઆઈ એન્કર્સ રજૂ કર્યા છે કે ડીડી કિસાન. અને જે રીતે વાત આપણે કરી કે 50થી વધુ ભાષાઓમાં પણ આ અવેલેબલ છે. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. બે ચેટબોર્ડના નામ યાદ રાખજો, એઆઈ ક્રિશ અને એઆઈ ભૂમિ. ડીડી કિસ્સાને લોન્ચ કર્યા હતા. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોર્ટલની વાત કરીએ. ખેડૂતોને સબસિડી વાળું ધિરાણ આપવા માટે લોન્ચ કરાયું કિસાન ઋણ પોર્ટલ. કિસાન ઋણ પોર્ટલ આ કઈ સ્કીમ સાથે સંકળાયેલું છે, મીન્સ કઈ યોજના સાથે સંકળાયેલ છે તો કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરળ, પારદર્શક અને ઝડપી લોન પ્રક્રિયા માટે કિસાન ઋણ પોર્ટલ ડેવલપ કરાયું છે. જેનો આ ડેવલપ કોને કર્યું છે? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. મુખ્ય હેતુ શું હતો તો કે કેસીસી યોજના હેઠળ ખેડૂતોને સરળતાથી સબસિડી વાળી લોન પૂરી પાડવી અને લોનની પ્રક્રિયાને એકદમ પારદર્શક બનાવવી. બરોબર, સંકળાયેલી યોજના. આ પોર્ટલ સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના ઓકે ના સંચાલન અને દેખરેખ માટેનું મુખ્ય માધ્યમ બન્યું હતું. અને સંયુક્ત પહેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે અને નાના મંત્રાલયની સંયુક્ત ડિજિટલની આ એક પહેલ હતી. કિસાન ઋણ પોર્ટલની મુખ્ય લાક્ષણિકતાઓ શું હતું તો કે આ જે પોર્ટલ છે એ ડેટાનું એકીકરણ મીન્સ ડેટા ઇન્ટિગ્રેશન કરે છે. તો કે આ ડિજિટલ પ્લેટફોર્મ ખેડૂતોના ડેટા, બેન્કિંગ સિસ્ટમ, લોન વિતરણની વિગતો અને વ્યાજ સબવેન્શન, ઇન્ટરેસ્ટ સબવેન્શનના દાવાઓને એક જ જગ્યાએ એકત્રિત કરે છે. મીન્સ બધું એક જ જગ્યાએથી મળી જાય. પછી રિયલ ટાઈમ ટ્રેકિંગ. ખેડૂતો અને નીતિ નિર્માતાઓ લોનની મંજૂરી, વિતરણની સ્થિતિ અને વ્યાજમાં મળતી સબસિડીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકે છે. બીજું, વ્યાજ દર અને સબસિડીનું માળખું. હવે જે રીતે મેં તમને કિસાન ક્રેડિટ કાર્ડ ભણાવી દીધું હતું તો કે જે કિસાન ક્રેડિટ કાર્ડ છે 1998 મીન્સ આવ્યું હતું. હવે એના હેઠળ 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન સામે મળે છે, જે 7% વ્યાજ દરે મળે છે. આ પણ તમે એક ખાસ યાદ રાખજો. બીજું, સમયસર જે ચૂકવણી કરે એના 3% નું એક્સ્ટ્રા મળે, એટલે કે એને ખાલી 4% જ ચૂકવવા પડે છે. આ મેં તમને જ્યારે સ્કીમ ભણાવી ત્યારે પણ તમને કીધું હતું. જો તમે સ્કીમ વાળા લેક્ચર પણ ના જોયા હોય તો તમે જોઈ જોજો. હવે જેવું આપણે કરંટ અફેર પૂરું થશે એવી આપણી જે અમુક સ્કીમ બાકી છે એને પણ આપણે કવર કરશું. આપણે એક લેક્ચર લાવી દીધો છે, તો તમે જે ગ્રામ સેવક 2026 કરીને જે પ્લેલિસ્ટ છે તમે એને સારી રીતે જોઈ શકો છો. અને એક આધાર લિંકેજની આના અંદર હતું. સહાયક ઝુંબેશ શું હતી તો કે ઘર ઘર કેસીસી અભિયાન, ડોર ટુ ડોર કેસીસી કેમ્પેન આ કિસાન ઋણ પોર્ટલ દ્વારા કરવામાં આવ્યું. તો લક્ષ્યાંક શું હતું તો કે પીએમ કિસાન યોજનાના એવા તમામ લાભાર્થીઓ કે જેમના પાસે હજી સુધી કિસાન ક્રેડિટ કાર્ડ નથી તેમને શોધીને કેસીસીના દાયરામાં લાવવા. એક મેન આ હતું. બીજું, કૃષિ ક્ષેત્ર ઉપરાંત એનિમલ હસબન્ડરી, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને પણ આ ડિજિટલ આ જે માધ્યમ છે એના સાથે જોડવા માટેનું એક મેન કામ હતું. ઓકે, આ યાદ રાખજો. કેસીસી યોજના હેઠળ વ્યાજ સબવેન્શન, દાવાઓ અને લોન વિતરણને ડિજિટલ કરવા માટે કયું પોર્ટલ લોન્ચ કરાયું? તો આવું પૂછાઈ શકે. તેનો સાચો જવાબ હશે કિસાન ઋણ પોર્ટલ. તે કૃષિ મંત્રાલય અને નાણાં મંત્રાલયની સંયુક્ત ડિજિટલ પહેલ હતી. આ ખાસ વસ્તુ યાદ રાખજો. બીજું એક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર કહીએ
તો કે રાજસ્થાને કર્યો તો ભારતનો પ્રથમ ડ્રોન આધારિત કૃત્રિમ વરસાદનો ટ્રાયલ. મીન્સ જેને આપણે ઇંગ્લિશમાં તમે નામ સાંભળ્યું હશે ક્લાઉડ સીડિંગ. ઓકે, હવે હું પહેલા તમને ક્લાઉડ સીડિંગ વિશે થોડી માહિતી આપી દઉં. મીન્સ કૃત્રિમ રીતે વરસાદ કરાવો. એના અંદર મીન્સ એવું હોય છે કે ગરમ વરસાદ અને ઠંડો વરસાદ એ રીતે પણ હોય છે. જે મીન્સ કોલ્ડ ક્લાઉડ સીડિંગ, એક આવે કોલ્ડ ક્લાઉડ સીડિંગ અને એક આવે વાર્મ ક્લાઉડ સીડિંગ. કોલ્ડ ક્લાઉડ સીડિંગ હોય સિલ્વર આયોડાઇડથી થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. અને જે વાર્મ ક્લાઉડ સીડિંગ હતું એ NaCl મીન્સ સોડિયમ ક્લોરાઇડ વડે થાય છે. આ તમે આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, ક્લાઉડ સીડિંગ એટલે કે વાદળોમાં ખાસ રસાયણો છાંટીને વરસાદને પ્રોત્સાહન આપવાની પદ્ધતિ, જેને ક્લાઉડ સીડિંગ કહેવાય. એ સૌ પ્રથમ આખા ભારતમાં રાજસ્થાને આનો ટ્રાય કર્યો હતો. સ્થળ ક્યાં? તો કે રામગઢ ડેમ પાસે જયપુર રાજસ્થાનમાં વસ્તુ સ્ટાર્ટ કરી હતી. વિશેષ સિદ્ધિ શું હતી? મીન્સ જેમ રીતે મેં તમને વાત કરી કે ભારતના પ્રથમ વખત ડ્રોન આધારિત કૃત્રિમ વરસાદનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. ક્લાઉડ સીડિંગ માટે વિમાનનો ઉપયોગ થતો હતો, પણ આ વખતે જે થયું એના અંદર ડ્રોન દ્વારા વાદળોમાં સિલ્વર આયોડાઇડ જે રીતે મેં વાત કરી એ રીતે છાંટવામાં મીન્સ એનો મદદ કરી હતી. મીન્સ પહેલા વિમાનનો ઉપયોગ થતો તો આ ડ્રોન આધારિત પહેલું હતું. આ ખાસ વસ્તુ યાદ રાખજો. પછી ડ્રોન આધારિત ક્લાઉડ સીડિંગના ફાયદા શું હતો? તો કે ઓછો ખર્ચો, વધુ ચોકસાઈ, ઝડપથી કાર્યવાહી થાય અને દુર્ગમ વિસ્તારોમાં સરળ પહોંચતા પાણીની અછત અને દુષ્કાળ સામે મદદરૂપ થઈ શકે. ઓકે, ખેડૂતો માટે કેમ મહત્વ હતું? તો કે જળાશયોમાં પાણીનો સંગ્રહ વધશે, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધશે, પછી કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને દુષ્કાળગ્રસ્તમાં વિસ્તારોમાં રાહત મળશે. ખાસ યાદ રાખજો, કઈ જગ્યાએ? રાજસ્થાન, રામગઢ ડેમ, જયપુર પાસે ક્લાઉડ સીડિંગ ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યું હતું. નવી પહેલ કેમ છે? તો કે ડ્રોન આધારિત કરવામાં આવ્યું હતું. એટલે આવું તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં પ્રથમ ડ્રોન આધારિત કૃત્રિમ વરસાદનો ટ્રાયલ કયા સ્થળે કરવામાં આવ્યો હતો? તો કે રામગઢ ડેમ, રાજસ્થાન. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે નવી પોષણયુક્ત શક્કરિયાની જાત ICRCTCRI મીન્સ સેન્ટ્રલ ટ્યુબર ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મીન્સ જે ટ્યુબર ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતો એમને એક જાત ડેવલપ કરી છે SP95/4 નારંગી રંગની શક્કરિયાની જાત હતી. ઓકે, પોષણથી ભરપૂર સ્વસ્થ સમુદાયની મજબૂત કેડી છે. વિટામિન A થી સંપૂર્ણપણે ભરપૂર હતી. મીન્સ આની મેઇન વિશેષતાઓ જોઈએ તો કે 8 mg પર 100 ગ્રામના અંદર બીટા કેરોટીન આવેલું છે કે શરીરમાં વિટામિન A માં રૂપાંતરિત થાય છે, જે વિટામિન A ની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. બીજું, વિટામિન A ની ઉણપ સાથે મદદરૂપ થાય છે કેમ કે આના અંદર વિટામિન A વધારે હોય છે. સરેરાશ કંદ વજન 300 ગ્રામ હોય છે. મીન્સ મધ્યમથી મોટું કદનું જે કંદ હોય છે. કંદનો આકાર ફ્યુઝીફોર્મ, જે રીતે આપણે વાત કરી હતી કે કંદનો આકાર છે ફ્યુઝીફોર્મ હોય છે. પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી એવી જાત છે. ચિપ્સ માટે, પ્યુરી, ફ્લાવર, બેબી ફૂડ, બેકરી અને અન્ય પ્રોસેસિંગ ઉત્પાદનો માટે એક ઉત્તમ પ્રકારની જાત છે. આના અંદર તમારે એટલું યાદ રાખવાનું, કોને ડેવલપ કરી છે, જાતનું નામ શું છે, શા માટે ઉપયોગી છે? તો કે વિટામિન A થી ભરપૂર છે અને નારંગી રંગની છે. આ ખાસ વસ્તુ તમે યાદ રાખજો. ઓકે, હવે બીજી એક વાત કરીએ તો કે અપેડા દ્વારા મીન્સ અપેડા મેક્સ કાલે જ મેં વાત કરી હતી. અપેડા દ્વારા પીલીભીતમાં બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઉત્તર પ્રદેશમાં બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર પીલીભીતમાં સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું હતો? તો કે પ્રીમિયમ બાસમતી ઉત્પાદન, જૈવિક ખેતી અને નિકાસ માટે ખેડૂતોને તાલીમ આપીને પ્રદેશની કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી. તાલીમ કેન્દ્રોમાં ખેડૂતોને શું મળશે? તો કે પ્રીમિયમ બાસમતી ચોખાની ખેતી વિશેની માહિતી મળશે. બીજું, ગુણવત્તાયુક્ત બિયારણ અને ઉત્પાદન વિશે માર્ગદર્શન મળ્યું રહેશે. ત્રીજું, કે નિકાસ ધોરણે અંગે માહિતી અને તાલીમ મળી રહેશે. જૈવિક ખેતી મીન્સ ઓર્ગેનિક ફાર્મિંગ ખેતી પદ્ધતિઓનું પ્રોત્સાહન મળશે અને ઉચ્ચ મૂલ્યના પાકો દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થશે. આના માટે AI આધારિત સેટેલાઇટ સર્વે પ્રોજેક્ટની આ વિશેષતા હતી કે AI દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવશે અને બાસમતી ખેતી વિસ્તારનું મેપિંગ પણ કરવામાં આવશે. ઓકે, પ્રોજેક્ટની મુખ્ય વાત કરી દઈએ તો પીલીભીત ઉત્તર પ્રદેશના અંદર સ્ટાર્ટ કરવામાં આવ્યો તો જમીન તો કે ટાંડા બીજેસી ગામની સહકારી કૃષિ ફાર્મની 7 એકર જમીનના અંદર આ વસ્તુ ટ્રાય કરવામાં આવ્યો તો અંદાજિત ખર્ચ 15
કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો અને અમલીકરણ લીક નિર્માણ વિભાગ છે ત્યાંનો એ લોકો દ્વારા લોક નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. સમયગાળો અંદાજે 1 વર્ષની અંદર કામગીરી પૂર્ણ થવાની શક્યતા હતી. ક્યારે થાય એનું કોઈ નક્કી નહીં, પણ એટલું હતું. મીન્સ આ પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે કઈ જગ્યાએ બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, તો કે પીલભીત, ઉત્તર પ્રદેશ. બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે તુવેરમાં જે વંધ્યત્વનો જે રોગ આવે છે એના સામે રક્ષણ આપતું જનીન શોધાયું છે. CCMD04 જનીન છે. CCMD04 જનીન છે. ICR અને ઇક્રિસેટ અને ICR ના વૈજ્ઞાનિકોએ મળીને તુવેરના સૌથી ખતરનાક રોગ સામે રક્ષણ આપતો CCMD જનીન શોધ કઢાયો છે. તુવેરના અંદર વંધ્યત્વના રોગની વાત કરીએ તો કે સ્ટર્લિટી મોઝોઇક વાયરસ. કમેન્ટમાં મને તમે જણાવજો કે જે સ્ટર્લિટી મોઝોઇક વાયરસ છે એનું ટ્રાન્સમિટ કોના દ્વારા થાય છે, કોણ ફેલાવાનું કામ કરે છે. ઓકે, હું તમને એટલી હિન્ટ આપી દઉં છું કે કથીરી કરે છે, પણ કથીરીનું સાયન્ટિફિક નેમ શું હોય છે, કઈ સ્પીસીસ કથીરીની આના અંદર સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે, એવું મને તમે કોમેન્ટમાં જણાવીને કહેજો. સ્ટર્લિટી મોઝોઇક વાયરસ તો કે તુવેરમાં સૌથી વિનાશક વાયરસજન્ય રોગ છે. બરોબર, આ રોગને ગ્રીન પ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ગ્રામ સેવકની આગળની ભરતી નહીં, એની આગળની ભરતીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ગ્રીન પ્લેગ ડિસીઝ જે રોગ છે એ કયા પાકમાં આવે છે, તો કે તુવેરના અંદર. ખાસ યાદ રાખજો. રોગગ્રસ્ત છોડમાં ફૂલ અને શીંગો આવતી નથી. ઉત્પાદન ક્ષમતામાં ભારે ઘટાડો થાય છે. CCMD જનીન વિશેષતાઓ તો કે તુવેરને સ્ટર્લિટી મોઝોઇક સામે કુદરતી રીતે રક્ષણ આપે છે. રોગપ્રતિકારક નવી અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતો વિકસાવવામાં મદદ કરે છે અને ખેડૂતોના ઉત્પાદન અને આવકમાં વધારો કરે છે. જંતુનાશક અને અન્ય નિયંત્રણ ખર્ચમાં ઘટાડો કરે છે. બીજું, તુવેરમાં ઉત્પાદનને વધુ સ્થિર અને ટકાઉ બનાવે છે. આ તમે ખાસ વસ્તુ યાદ રાખજો કે આપણે અહીંયા બતાવ્યું છે કે આ રોગગ્રસ્ત છોડ છે અને CCMD સાથે સશક્ત છોડ છે, તો કેટલો ફરક છે તમે જોઈ શકો છો. પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે સાહેબ કે તુવેરના અંદર જે સ્ટર્લિટી મોઝોઇક વાયરસ છે ડિસીઝ સામે રક્ષણ આપવા માટે નવું શોધાયેલું જીનનું નામ શું છે? તો તમે આ યાદ રાખજો કે નવું શોધાયેલું જે જીનનું નામ છે એ શું છે. ઓકે, અને લાસ્ટ એક ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં. ઘણા બધા સ્ટુડન્ટના કાલ DM આવ્યા હતા જેમને ખબર નથી, જે યુટ્યુબ પરથી આવ્યા હતા. તો હું તમને એક માહિતી આપી દઉં કે આપણે એક પેડ ગ્રુપ બનાવેલું છે જેના અંદર આપણે ગ્રામ સેવકના અંદર ટેસ્ટ સિરીઝ આપતા હોય છે. તો તમે જોઈ શકો છો કાલે અમે એક્સટેન્શન સબ્જેક્ટ સ્ટાર્ટ કરેલો છે. એક્સટેન્શન સબ્જેક્ટ વિશે અમે કાલે માહિતી આપેલી છે. મીન્સ કાલથી અમે એક્સટેન્શન સબ્જેક્ટ સ્ટાર્ટ કરેલો છે. તો અમે શરૂઆતમાં મીન્સ જે દિવસે જે ટોપિક હોય ટોપિકની મીન્સ આ રીતે અમે આખી માહિતી આપી દઈએ છીએ અને એના પછી અમે ટેસ્ટ રાખીએ છીએ. ટેસ્ટ મીન્સ લિંક ફોર્મમાં બી હોય છે અને પછી આ રીતે બી અમુક જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે જે ગ્રામ સેવક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે એ અમે આ રીતે મીન્સ જે સ્ટુડન્ટો હોય છે એમને પ્રેક્ટિસ કરાવતા હોય છે. તો હવે આના માટે સિર્ફ ઓનલી ફોર 2 જ દિવસ બાકી છે. 2 દિવસના અંદર તમે એનરોલ કરાવી શકો છો અને પ્રાઇઝ 200 રૂપિયા આપણે રાખેલી છે પર પર્સન. તો જેને પણ કરવું હોય એ 97 લખી દેજો નંબર 9727169114 ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. ઓકે, જય હિન્દ, જય ભારત. આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ, જે કન્ટેન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ તમે કોમેન્ટમાં અમને જરૂર જણાવતું, જેથી અમે નેક્સ્ટ આવા બધા વિડીયો લાવીએ અને ખરેખર તમને હેલ્પફુલ થઈએ. જય હિન્દ, જય ભારત.